વાદ્ય આ પણ એક સીધી જાતિઓનું પોતાનું વાદ્ય છે। આ વાદ્ય કોની સાથે કમ્પેરિઝન કરવામાં આવ્યું છે? સારંગી સાથે સામ્યતા ધરાવે છે। સારંગી જે વાદ્ય છે, ગૂગલ સર્ચ કરજો, તમને એની અંદર સારંગી જોવા મળશે। તો એના સાથે આ ઝુનઝુન વાદ્ય શું કરાવે છે? સામ્યતા ધરાવે છે। જનરલી તમને ઝુનઝુન વાદ્યનો ફોટો અત્યારે જોવા નહીં મળે, ઇનકેસ મળે તો ગૂગલમાં જોઈ લેજો, બરાબર। પણ સારંગી તમને 100% મળી જશે। તો સારંગી સાથે સામ્યતા ધરાવે છે। જમજીરનો ધોધ મેં તમને વાત કર્યો, બરાબર। જમજીરના ધોધ વિશે આપણે વાત થઈ છે, જ્યાં જમદગ્નિ ઋષિનો જે આશ્રમ હતો ત્યાં આવેલો છે જમજીરનો ધોધ। ઉના તાલુકાના સિંગવડા નદી પરનો આ નયનરમ્ય ધોધ કેવું છે? પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે। મેં ત્યારે પણ તમને કીધું હતું કે જમદગ્નિ ઋષિનો જે આશ્રમ છે, જેઓ ભગવાન પરશુરામના પિતા હતા, એમની તપોભૂમિ હતી અને ત્યાં આ ધોધ જોવા મળે છે, જે પ્રવાસીઓનું ખાસ આકર્ષણ ગણવામાં આવે છે। સરખડી ગામ, સરખડી ગામ ગીર સોમનાથ જિલ્લાના ક્યાં આવેલું છે? કોડીનાર તાલુકામાં આવેલું છે। અને આ ગામને વોલીબોલ ગામ તરીકે ઓળખવામાં આવે છે। શા માટે? કે ભાઈ અહીંના યુવાનોને વોલીબોલની રમતમાં શું કર્યું છે? રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી છે। ત્યાં વોલીબોલનું પોતાનું એક મેદાન બનાવેલું છે, ખૂબ જ સારી, જે આંતરરાષ્ટ્રીય સુવિધાઓ ધરાવતું હોય, બરાબર। એક મેદાનિક સુવિધાઓ જેને કહીએ છીએ એ પ્રકારની સુવિધાઓથી સજ્જ એક મેદાન બનાવવામાં આવ્યું છે। અને ત્યાંના ગામના લોકો, ત્યાંના જે ખાસ કરીને જે પુરુષો છે, તેઓ લોકોએ વધારે ખ્યાતિ મેળવી છે વોલીબોલ ગેમની અંદર। તો સરખડી ગામને વોલીબોલ ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે અને એ રીતે ફેમસ છે। ઓકે, આ છે ગીર સોમનાથ જિલ્લાની ફેક્ટ ફાઇલ। આની અંદર જોઈ લેજો, ઓલમોસ્ટ આપણે બધી વાત થઈ ગઈ હશે, પણ આ એવું છે કે જેની અંદર તમને વધારે ફેક્ચ્યુઅલ ડેટા મળશે અને વધારેમાં વધારે આમાંથી ક્વેશ્ચન પૂછાવાની શક્યતા છે। હું હમણાં હંમેશા તમને કહેતી હોઉં છું, બરાબર। હમણાં જ તમને વાત કરી કરંટ બોક્સ, જે ઓલમોસ્ટ તમને ખબર છે કે 2021-22ના જ કરંટ આની અંદર હશે, એનાથી જૂના પણ હશે, 2019થી લગભગ 22 સુધીના। અહીંયા તમે જોઈ શકો છો 2018ની પણ વાત થઈ છે। એટલે જેટલો પણ કરંટ ન્યૂઝ જે હશે એ બધા અહીંયા કવર કરવામાં આવ્યા છે, બરાબર। તો આટલું છે, રાઈટ। આ વસ્તુ ગીર સોમનાથ જિલ્લાની અંદર મોટે ભાગે આપણે બધું જ કવર કરી લીધું છે, બરાબર। કંઈ છૂટતું નથી। મારી પાસે અમુક ગીર સોમનાથ જિલ્લાના પૂછાયેલા પ્રશ્નો છે, એ હું તમને પૂછું છું, એનો આન્સર આપવાનો ટ્રાય કરજો, જે આપણે આજે ભણ્યા છીએ, બરાબર। ફર્સ્ટ ક્વેશ્ચન છે, ગુજરાતનું વેરાવળ બંદર કયા ઉદ્યોગના વિકાસ માટે જાણીતું છે? મેં તમને વારંવાર કીધું કે એને આ નામથી ઓળખવામાં આવે છે। તો ગુજરાતનું જે વેરાવળ બંદર છે એ કયા ઉદ્યોગના વિકાસ માટે જાણીતું છે? મત્સ્ય ઉદ્યોગ, મેં તમને કીધું એને મત્સ્ય બંદર તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર। તો મત્સ્ય ઉદ્યોગ આ એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે। બીજો એક ક્વેશ્ચન છે કે પ્રભાસ પાટણ કઈ નદીના કિનારે આવેલું છે? મેં તમને સમજાવ્યું હતું કે હિરણ કપિલા અને સરસ્વતી નદીનો ત્રિવેણી સંગમ છે, પરંતુ જો તમને એક્ઝામમાં પૂછે કે કઈ નદીના કિનારે આવેલું છે, તો તમે શું લખશો? ક્વિક, જો એક્ઝામમાં પૂછાય છે તો આપણે લખીશું હિરણ નદીના કિનારે આવેલું છે સોમનાથ, બરાબર। પ્રભાસ પાટણ, સોરી, પ્રભાસ પાટણ કઈ નદીના કિનારે આવેલું છે? તો હિરણ નદીના કિનારે આવેલું છે। બીજો એક ક્વેશ્ચન છે કે હિરણ કપિલા અને સરસ્વતી નદીના કિનારે કયું પવિત્ર તીર્થ આવેલું છે? શબ્દ સમજો, તીર્થની વાત થઈ રહી છે। કયું પવિત્ર તીર્થ આવેલું છે હિરણ કપિલા અને સરસ્વતી નદીના સંગમ સ્થાને? ચલો, જો તમને નદીના સંગમ ઉપર કોઈ તીર્થ પૂછે છે તો એ આવશે ભાલકા તીર્થ, બરાબર। જવાબ છે એનો ભાલકા તીર્થ, બરાબર। ભાલકા તીર્થ આવેલું છે, તીર્થ શબ્દનો પ્રયોગ થયો છે તો ભાલકા તીર્થ આવશે, ઓકે।
એના સિવાય એક એવો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો કે ગુજરાતના કયા સ્થાનેથી કોઈ અવરોધ વિના દક્ષિણ ધ્રુવનું સ્થળ જોઈ શકાય છે? બરાબર, ગુજરાતના કયા સ્થાનેથી કોઈ અવરોધ વિના દક્ષિણ ધ્રુવનું સ્થળ છે એ જોઈ શકાય છે? આવો એક ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો. કોઈના આઈડિયા છે? યસ, રાઈટ. સોમનાથ ખાતેથી, બરાબર, સોમનાથ મંદિરથી દક્ષિણ ધ્રુવનું કોઈ પણ સ્થળ જોઈ શકાય છે. એક બીજી વસ્તુ યાદ રાખજો કે મંદિરનું જે શિખર છે એની ઉપર જે કળશ આવેલો છે કેટલા ટનનો છે? 10 ટનનો છે. એ પણ ધ્યાન રાખજો, લખી લેજો ક્યાંય કે પથ્થરમાંથી જે કોતરેલો કળશ જે છે મંદિરના શિખર ઉપર પથ્થરથી બનાવેલો એ 10 ટન વજન ધરાવે છે. એના સિવાય એક બીજી ફેક્ટ યાદ રાખજો કે ત્યાં જે શિલાલેખ મળી આવ્યો છે એ મુજબ મંદિર, સોમનાથ મંદિર અને દક્ષિણ ધ્રુવની જે જમીન છે, દક્ષિણ ધ્રુવ છે, એના વચ્ચે કોઈ જમીન નથી પરંતુ સમુદ્ર છે. શિલાલેખમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે સોમનાથ મંદિર અને દક્ષિણ ધ્રુવની વચ્ચે શું છે? કોઈ જમીન આવેલી નથી, માત્ર સમુદ્ર આવેલો છે. આવું શિલાલેખની અંદર દર્શાવાયેલું છે. બરાબર, તો આ કયા મંદિરની વાત થઈ છે? તો સોમનાથ મંદિરની વાત થઈ છે. બરાબર, એટલા માટે કહેવાય છે કે ત્યાંથી સીધું શું જોઈ શકાય છે? દક્ષિણ ધ્રુવને જોઈ શકાય છે. તો આ 2-3 ફેક્ટ લખી લેજો ક્યાંય પણ તમને યોગ્ય લાગે ત્યાં. પછી એક ક્વેશ્ચન છે કે ગુજરાતના કયા દરિયા કિનારે વહેલ અને શાર્ક માછલી આવતી હોય છે? મેં તમને કીધું કે ત્યાં શાર્ક માછલીના તેલને શુદ્ધ કરવાનો પ્લાન્ટ આવેલો છે, એના વિશે આપણે ચર્ચા થઈ. તો કેમ ત્યાં પ્લાન્ટ આવેલો હોય? તો ત્યાં એનો વિકાસ કેમ થયો હોય? ત્યાં એ માછલીનું ઉત્પાદન જોવા મળતું હોય કે એ માછલી એ દરિયા કિનારે આવતી હોય તો કયો દરિયા કિનારે આવશે? કયા બંદરનો દરિયા કિનારો આવશે? તો વેરાવળ બંદરનો દરિયા કિનારો. બરાબર, ત્યાં શાર્ક માછલીના તેલનું શુદ્ધિકરણનું પ્લાન્ટ પણ આવેલો છે, તો એ પણ યાદ રાખજો. તો અમુક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ છે જે ક્વેશ્ચન પૂછાયેલા છે, આપણે ડિસ્કસ કર્યા. હવે આજે આપણે મૂવ કરીએ ભાવનગર જિલ્લા પર. ભાવનગર જિલ્લો શરૂ કરતા પહેલા હું તમને એક વસ્તુ કહી દઉં કે આજે મારી ઈચ્છા છે કે આપણે લગભગ ભાવનગર જિલ્લાને પૂરો કરીશું. કદાચ બાકી રહેશે તો થોડુંક લઈશું કાલે. ભાવનગરની સાથે આપણે સંલગ્ન કોઈ જિલ્લાને લેવો હોય તો બોટાદ જિલ્લો લઈ શકાય, જે ખૂબ જ નાનો છે, જે લગભગ 15 થી 20 મિનિટમાં આપણે કમ્પ્લીટ કરી લઈશું. જનરલી એની અંદરથી અત્યાર સુધી કોઈ પણ એક્ઝામમાં 1 કે 2 વધારે ક્વેશ્ચન પૂછાયા નથી. બરાબર, એટલે 15 થી 20 મિનિટ લાગશે. એની સાથે મોરબી જિલ્લો પૂરો કરતા મને લગભગ અડધો કલાક થશે. અને સુરેન્દ્રનગર જિલ્લો લગભગ 1.5 થી પોણા 2 કલાકમાં આપણે સુરેન્દ્રનગર જિલ્લો પણ કમ્પ્લીટ કરી લઈશું. એટલે કાલે ઓલમોસ્ટ 3 કલાકની ગણતરી રાખજો. કારણ કે કાલે આપણો ટાર્ગેટ છે કે જો ભાવનગર આજે આપણે થોડો અધૂરો રહેશે, કારણ કે આજે મારી કોઈ ખેંચવાની ઈચ્છા નથી. 8:30 આજે આપણે લેક્ચર કમ્પ્લીટ કરીશું, કારણ કે રાતનો સમય છે, બધાને કંઈ ને કંઈ કામ હોય. બરાબર, પરંતુ કાલે 12 થી 2 નો સમય ભલે હોય પણ 3 વાગ્યા સુધીની ગણતરી રાખજો તમે લોકો. બરાબર, એની સાથે આપણે 20 મિનિટમાં પહેલા બોટાદ જિલ્લો, કારણ કે ભાવનગર ચલાવીશું, એની સાથે સંલગ્ન છે બોટાદ જિલ્લો, તો એ જલ્દી કમ્પ્લીટ થશે. એના પછી મોરબી લઈ લઈશું. તમારે ઓલરેડી દેવભૂમિ દ્વારકા અને પોરબંદર ચાલી ગયા છે, તો એની સાથે એક સાઈડમાં છે મોરબી, અને મોરબી સાથે કનેક્ટેડ પછી આપણે સુરેન્દ્રનગર પૂરો કરીશું. એટલે કાલે સુરેન્દ્રનગર સુધી અમારી કમ્પ્લીટ કરવાની ઈચ્છા છે. સો એ રીતે માઇન્ડ પહેલેથી જ તે તૈયાર રાખજો, રેડી રાખજો. 2 મિનિટનો બ્રેક લઈએ. 2 મિનિટ પછી ફરીથી ભાવનગર જિલ્લો આપણે ચાલુ કરીએ. ફ્રેશ થવું હોય તો થઈ લો. 2 મિનિટમાં આપણે ભાવનગર જિલ્લો સ્ટાર્ટ કરીએ. ઓકે, ચલો તો આગળ જોઈએ. આજે જોઈએ ભાવનગર એટલે કે ગોહિલવાડ, જેને આપણે ગોહિલવાડ તરીકે ઓળખીએ છીએ. વોઇસ ક્લિયર છે? વોઇસ ક્લિયર આવે છે? ઓકે, સૌ પ્રથમ તો ભાવનગરની સ્થાપના. તો કોણે કરી ભાવનગરની સ્થાપના? કોઈને આઈડિયા છે? ભાવનગરના સ્થાપક જ્યારે ભાવનગર રજવાડું હતું. આની અંદર આપણે થોડુંક હિસ્ટોરિકલ જોઈશું, બધા રજવાડાઓને જોઈશું.
બરાબર, રાજાઓને જોઈશું, એ લોકો દ્વારા ભાવનગર માટે કરવામાં આવેલા કાર્યો જોઈશું. કોઈને આઈડિયા છે કોણે સ્થાપના કરી ભાવનગરની? સ્થાપક છે ભાવસિંહજી ગોહિલ પ્રથમ, એટલે એમના નામ પરથી શું કહેવાય છે? ગોહિલવાડ. બરાબર, ભાવનગરને કહેવામાં આવે છે ગોહિલવાડ. ભાવનગરનું મુખ્ય મથક છે ભાવનગર અને જિલ્લાની સ્થાપના થઈ છે 1 મે 1960 ના રોજ. કેમ? કારણ કે 17 જિલ્લા જ્યારે અસ્તિત્વમાં આવ્યા, ગુજરાત મહારાષ્ટ્ર અલગ થયું ત્યારે 17 માંનો એક હતો ભાવનગર જિલ્લો. સ્થાપના વર્ષ એનું કહેવામાં આવે છે સંવત વિક્રમ સંવત 1779 અખાત્રીજ, એટલે કે ઈસવીસન 1723, જ્યારે રજવાડાઓનો સમય હતો ત્યારની વાત કરીએ છીએ. માનવ સંસાધનની વાત કરીએ તો એની વસ્તી ગીચતા છે 289 ચોરસ પ્રતિ કિલોમીટર. બરાબર, પ્રતિ ચોરસ કિલોમીટર. અને જાતિ પ્રમાણ છે 933,000 પુરુષોએ. ક્લિયર? યસ, ભાવસિંહજી ગોહિલ. સાક્ષરતા દરની વાત કરીએ 76.84% સાક્ષરતા દર ધરાવે છે 2011ની વસ્તી ગણતરી મુજબ. 84.56% છે પુરુષોમાં અને સ્ત્રીઓમાં છે 66.24%. રાઈટ. ભાવનગર સૌથી પહેલા તો મહાનગરપાલિકા છે, જે 8 મહાનગરપાલિકાઓ આપણે ગણી હતી. બરાબર, વારંવાર મેં તમને એના વિશે કીધું છે. તો એમાંથી એક છે ભાવનગર. 10 તાલુકા ધરાવે છે ભાવનગર. લોકસભાની 1 બેઠકનું 26 માંથી 1 બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. વિધાનસભાની 7 બેઠકનું 182 માંથી 7 બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. અને નગરપાલિકાઓ આવેલી છે 6. મહાનગરપાલિકા છે એક, ભાવનગર પોતે એક મહાનગરપાલિકા છે. ક્લિયર? હવે સરહદો જોઈએ તો આ સરહદ તમને જો દેખાઈ રહી છે. તો ઉત્તરની અંદર બોટાદ અને અમદાવાદ, આ છે ઉત્તર પશ્ચિમ વિસ્તાર જ્યાં બોટાદ છે, અને આ જોઈ શકો છો તમે અમદાવાદ જિલ્લો. બરાબર, તો અહીંયા ધરાવે છે ઉત્તર પૂર્વમાં અમદાવાદ. દક્ષિણની અંદર આવેલો છે અહીંયા અરબ સાગર. રાઈટ, અહીંયા આવેલો છે અરબ સાગર. અહીંયા તમે જોઈ શકો છો ખંભાતનો અખાત. પૂર્વની અંદર ખંભાતનો અખાત આખો આ કવર થાય છે અહીંયાથી, ખંભાતનો અખાત. અને પશ્ચિમની અંદર તમે જોઈ શકો છો અમરેલી જિલ્લો આવેલો છે. તો આ રીતે એક સરહદ બનાવે છે અલગ અલગ જિલ્લા સાથે. રાઈટ. ભૌગોલિક સ્થિતિની વાત કરીએ તો નદીઓ કઈ આવેલી છે? શેત્રુંજી નદી ભાવનગરમાં, માલણ, કાળુભાર, ઘેલો અને રંઘોળી નદી. એ સિવાય તળાવો છે જેને ગૌરીશંકર તળાવ કે ગોર તળાવ કહેવાય છે. ઇમ્પોર્ટન્ટ છે આ. બરાબર. ગંગાજળિયા તળાવ અને ભાગડ ડેમ આવેલો છે. દરિયા કિનારો કેટલો લાંબો છે? તો 154 કિલોમીટરનો દરિયા કિનારો. જ્યારે ગીર સોમનાથની વાત થઈ ત્યારે એ હતો 5 કિલોમીટરનો દરિયા કિનારો. બરાબર, ગીર સોમનાથ જિલ્લો આ ધરાવે છે 154 કિલોમીટરનો દરિયા કિનારો. બરાબર, 154 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે. મુખ્ય બંદરો આવેલા છે તો ભાઈ મધ્યમ કક્ષાનું બંદર છે એ છે ભાવનગર. ગુજરાતનું લોકગેટ ધરાવતું એકમાત્ર બંદર છે કયું? ભાવનગર. લોકગેટ ધરાવતું બંદર કહેવામાં આવે છે. એક્ઝામમાં લગભગ 5 થી 6 વાર આ ક્વેશ્ચન પૂછાયો છે. લોકગેટ ધરાવતું બંદર, મોસ્ટ આઈએમપી. બરાબર, ગુજરાતનું લોકગેટ ધરાવતું એકમાત્ર બંદર કયું છે? તો એ છે ભાવનગર. મહુવા, ઘોઘા, તળાજા અને અલંગ. અલંગ એટલે જ્યાં જહાજ ભાંગવાનો ઉદ્યોગનો વિકાસ થયો છે. તો અલંગ પણ ઇમ્પોર્ટન્ટ છે, એ પણ ઘણીવાર પૂછાયું છે એક્ઝામમાં. જંગલો તો ભાઈ સૂકા ઝાંખરાવાળા જંગલો ધરાવે છે, કારણ કે મૂળ દરિયા કિનારાનો વિસ્તાર છે, રેતાળ જમીન આવેલી છે. કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો મગફળી, બાજરી, જુવાર, ચણા, રાયડો, એરંડા, દાડમ, જમરૂખ, કેરી, ચીકુ, કેળા અને પપૈયા. મોટા ભાગના ફ્રૂટ્સ તમે જોઈ શકો છો. ફળોનું સારી એવી ખેતી અહીંયા જોવા મળે છે. બરાબર, ત્યાંના જમરૂખ છે, દાડમ છે. દાડમ ખૂબ ફેમસ છે ભાવનગરના. રાઈટ. અર્થતંત્રની વાત કરીએ તો જહાજ ભાગવાનો ઉદ્યોગ કઈ જગ્યાએ? અલંગ. અને બીજું એક નામ કોઈને ખબર હોય તો સચાણા. સચાણાની ખાતે પણ જહાજ બાંધવાનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે. પટારા બનાવવાનો ઉદ્યોગ, તાંબા પિત્તળનું નકશીકામ. પટારા એટલે પહેલાના સમયમાં સામાનનો સંગ્રહ કરવા માટેની એવી પેટીઓ આવતી હતી અને પટારા તરીકે ઓળખવામાં આવતું હતું. તાંબા પિત્તળના વાસણોનું નકશીકામ અને ડુંગળીનું ડિહાઇડ્રેશન સેન્ટર આવેલું છે ભાવનગર ખાતે.
મુખ્ય ખનિજોની વાત કરીએ તો પ્લાસ્ટિક કે જેને કુંદી કરવાની માટી તરીકે આપણે ગુજરાતીમાં ઓળખીએ છીએ, બોર ચૂનાનો પથ્થર, મકાન બાંધવાનો પથ્થર, ઈંટો બનાવવાની માટી, બેન્ટોનાઇટ, રેતી, લિગ્નાઇટ અને કાળો પથ્થર મળી આવે છે. તો ખનિજની દ્રષ્ટિએ પણ ભાવનગર ખૂબ જ સમૃદ્ધ છે. મુખ્ય ડેરીઓની વાત કરીએ તો દૂધ સરિતા ડેરી ક્યાં આવેલી છે, કયા જિલ્લામાં આવેલી છે, પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે બરાબર એક્ઝામમાં. તો આઈએમપી છે દૂધ સરિતા ડેરી ક્યાં આવેલી છે. અને બીજી ડેરી છે સર્વોત્તમ. તો ડેરી યાદ રાખજો બરાબર. જહાજ ભાંગવાનો ઉદ્યોગ છે અલંગ અને સચાણા, બંને નામ યાદ રાખજો. લોકગેટ ધરાવતું બંદર છે તો એ આવે છે ભાવનગર, એકમાત્ર લોકગેટની સુવિધા ધરાવતું બંદર છે. યસ, ભાવનગરના તાલુકાની વાત કરીએ તો 10 છે. ઉમરાળા, ગારિયાધાર, ઘોઘા, જેસર, તળાજા, પાલીતાણા, ભાવનગર, મહુવા, સિહોર અને વલભીપુર બરાબર. 10 તાલુકા ધરાવે છે ભાવનગર. ભાવનગર રજવાડાની વાત કરીએ તો થોડી હિસ્ટોરિકલ હવે આપણે બેકગ્રાઉન્ડની વાત કરી લઈએ. હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડની અંદર તમને ક્યાંય ખબર ના પડે તો મને કહેજો. બેઝિકલી આની અંદર ફેક્ચ્યુઅલ ડેટા મેં લીધો છે જે આપણા કામનું હોય, વધારે ઇતિહાસમાં આપણે જવાની જરૂર નથી બરાબર. તો સૌથી પહેલા તો ભાવસિંહજી ગોહિલ પ્રથમે શું કર્યું, ભાવનગરની સ્થાપના કરી. ક્યાં? વડવા ગામ નજીક 1723 ની અંદર. આપણે અગાઉ વાત થઈ એ પ્રમાણે 1723 ની અંદર ભાવસિંહજી ગોહિલ છે એમણે ભાવનગરની વડવા ગામની નજીક એની સ્થાપના કરી છે. હિન્દુ કેલેન્ડર પ્રમાણે વૈશાખ મહિનાની ત્રીજ એટલે કે અખાત્રીજનો દિવસ હતો ત્યારે ભાવનગરની સ્થાપના કરવામાં આવી હતી બરાબર. અખાત્રીજ જેને કહેવાય છે વૈશાખ મહિનાની ત્રીજ. આઝાદી પહેલાના દિવસોમાં ભાવનગર શું ઓળખાતું હતું? ગોહિલવાડ તરીકે, કારણ કે ગોહિલ રાજાઓનું શાસન હતું, રજવાડું હતું અને સૌથી મોટું અને વિશાળ રાજ્ય હતું ભાવનગર. ભાવનગર એક મહત્વનું કેન્દ્ર ગણાતું હતું કારણ કે ભાવનગર બંદરના વિકાસ માટે શું કર્યું હતું? ગોહિલ શાસકોએ પહેલ કરી હતી. ભાવનગર બંદરનો વિકાસ એ કઈ આઝાદી પછી નહીં માત્ર, પરંતુ જ્યારથી ભાવનગરની સ્થાપના થઈ છે ત્યારથી ગોહિલ શાસકોએ પોતે હિમાયત કરી છે. શેના માટે? કે એનું એક બંદર તરીકે વિકાસ થઈ શકે, કારણ કે 154 કિલોમીટર જેટલો લાંબો દરિયા કિનારો ધરાવે છે. ભાવનગરના મુખ્ય દીવાનોમાં સૌથી કોણ છે? ગૌરીશંકર ઓઝા, શામળદાસ અને પ્રભાશંકર પટણીનો સમાવેશ થાય છે. તમે આ બધા નામ સાંભળેલા હશે ક્યાંય ને ક્યાંય. તો ગૌરીશંકર ઓઝા છે, શામળદાસ છે અને પ્રભાશંકર પટણી એ કોણ હતા? પોતે તો એ ભાવનગરના મુખ્ય દીવાન રહી ચૂકેલા લોકો છે. તો આ ખાસ ધ્યાન રાખજો. આની અંદર જે પણ ફેક્ચ્યુઅલ ડેટા છે એ રજવાડા વિશે છે અને એ તમારે યાદ રાખવાનું છે. ક્યાંય ને ક્યાંય નોટ ડાઉન કરી લેજો એને. એ લેક્ચર પછી તમે શાંતિથી કરી શકો છો પીડીએફમાંથી. હવે વાત થાય છે પ્રભાશંકર પટણીની. તો ભાવનગરના દીવાન પ્રભાશંકર પટણીએ શું કર્યું કે ભાઈ 1924 ની અંદર સાવરકુંડલા અમરેલી ખાતે મહાસભા પંચાયતી રાજ્યનો પ્રથમ સફળ પ્રયોગ કર્યો હતો અને પછી તેને રાજ્યભરમાં શું કર્યું હતું? વહીવટી તંત્ર તરીકે સ્થાપવાનો કાયદો કર્યો હતો. સૌ પ્રથમ પ્રયોગ ક્યાં થયો છે? તો ભાઈ અમરેલી જિલ્લો ચાલશે ત્યારે આપણે સાવરકુંડલા વિશે ભણીશું. તો અમરેલીમાં આવેલા સાવરકુંડલા ખાતે એનો પ્રયોગ થયો હતો અને પછી આખા વહીવટી તંત્રમાં એનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તો આ પંચાયતી રાજ છે, મહાસભા પંચાયતી રાજ, જે આઝાદી પહેલાના સમયની અંદર જે અસ્તિત્વમાં આવ્યું છે એની વાત થઈ રહી છે. 19મી સદીના ઉત્તરાર્ધમાં ભાવનગર રાજ્યમાં શેનું નિર્માણ થયું? રેલવેમાં. એટલે કે ઉત્તરાર્ધ એટલે કે 19મી સદીનો જ્યારે એન્ડ આવે છે ત્યારે ભાવનગરમાં શું થાય છે? રેલવેનું નિર્માણ થતું જોવા મળે છે. ભાવનગર, જામનગર, જુનાગઢ અને કચ્છ રાજ્યએ સ્વતંત્રતા પૂર્વે રેલવેની સુવિધાઓ શું કરી હતી? વિકસાવી દીધી હતી. એમણે ઘણી બધી જગ્યાએ મોટા ભાગે ક્યારે રેલવેની સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે? જ્યારે ભારત આઝાદ થયું છે. પરંતુ આ જ્યારે એકચ્યુઅલી રેકોર્ડિંગ થતા અને એને અપલોડ કરતા 24 કલાક લાગે છે. તો એવું પોસિબલ નથી કે તમને હાલને હાલ આ વસ્તુનું રેકોર્ડિંગ મળી શકે, પરંતુ આગલા 24 કલાકની અંદર જેટલું શક્ય બનશે એટલું જલ્દી, કારણ કે પ્રોસેસની અંદર ટાઈમ લાગતો હોય છે એટલે તાત્કાલિક ધોરણે તો અપલોડ નહીં થઈ શકે. એટલા માટે જ આપણે લાઈવ લેક્ચર કન્ડક્ટ કરતા હોઈએ છીએ. બાકી તો તમને ડાયરેક્ટ રેકોર્ડિંગ જ આપી દઈએ, પરંતુ લાઈવ લેક્ચર કન્ડક્ટ કરવાનો આપણો મુખ્ય હેતુ છે કે તમે લોકો ક્વેશ્ચન આન્સર આપણે વધારે કરી શકીએ. એની સાથે સાથે 24 કલાક જેટલો સમય લાગતો હોય છે. સો અત્યારે તમને નહીં મળી શકે. તમને પીડીએફ મળી જશે.
હવે વાત કરીએ 1911 ની, તો ભાવનગરના એચ મહારાણી નંદ કુંવરબાએ ક્રાઉન ઓફ ઓર્ડર આપવામાં આવ્યો હતો, જે સામ્રાજ્યની મહિલાઓ માટે શું કહેવાય છે, ઉચ્ચ શાહી એવોર્ડ ગણવામાં આવતો હતો. તો એ એવોર્ડ સૌપ્રથમ કોને મળ્યો હતો, તો 1911 ની અંદર એચ મહારાણી નંદ કુંવરબાને ક્રાઉન ઓફ ઓર્ડર, બરાબર, એનું નામ છે ક્રાઉન ઓફ ઓર્ડર, એવોર્ડનું નામ છે, બરાબર, ઉચ્ચ શાહી એવોર્ડ ગણાતો હતો. સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ભાવનગર મુકામે કાઠિયાવાડ રાજકીય પરિષદનું શું કરવામાં આવ્યું હતું, આયોજન કરવામાં આવ્યું હતું. કોના અધ્યક્ષ સ્થાને, ગાંધીજીના અધ્યક્ષ સ્થાને કાઠિયાવાડ રાજકીય પરિષદ નું આયોજન થયું હતું ભાવનગર ખાતે. સ્વાતંત્ર્ય સંગ્રામ જ્યારે હતો, ચાલતો હતો, ત્યારની વાત છે. ગાંધીજી એમાં અધ્યક્ષ રહ્યા હતા. હવે ભાવનગર રજવાડાની જે વિશેષતાઓ છે એ જોઈએ કે પટારાની સૌપ્રથમ શોધ કોણે કરી હતી, ભાવનગરના કાળા સુથારે કરી હતી. મેં તમને સમજાવ્યું એ પ્રમાણે કે પટારા એક પ્રકારનું સંગ્રહ કરવાનું, ધારો કે કોઈ અગત્યનું સોના ચાંદીનો સામાન છે, કપડાં છે, તો એવી મોટી લાકડાની પેટીઓ અને એના પછી પતરાની પેટીઓ પણ અસ્તિત્વમાં આવી હતી. તો એ પ્રકારના પટારા બનાવવામાં આવતા હતા મોટા મોટા, જેમાં સંગ્રહ, કોઈ પણ વસ્તુનો સંગ્રહ થઈ શકે, ઇવન અનાજનો સંગ્રહ કરવા માટે પણ પછીથી પટારાનો ઉપયોગ થતો હતો. તો એની શોધ સૌપ્રથમ કોણે કરી છે, તો ભાઈ ભાવનગરના કાળા સુથારે કરી હતી. ક્લિયર? સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ રેલવેનું નિર્માણ કોણે કર્યું હતું, ભાવનગર રાજ્યએ કર્યું હતું. બરાબર, જ્યારે આપણે વડોદરા ભણ્યા ને ત્યારે આપણે વાત કરી હતી કે સૌપ્રથમ સૌરાષ્ટ્રમાં રેલવે ક્યાં ચાલુ થઈ હતી, તો એ ચાલુ થઈ હતી ભાવનગર ખાતે. સૌરાષ્ટ્રની સૌપ્રથમ કોલેજ શામળદાસ કોલેજ 1885માં ભાવનગરમાં સ્થપાઈ હતી. સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ દારૂના સેવન પર ભાવનગર રાજ્યએ પ્રતિબંધ, દારૂબંધી ક્યાં આવી હતી, ભાવનગરમાં આવી હતી સૌપ્રથમ સૌરાષ્ટ્રમાં. સૌરાષ્ટ્રની સૌપ્રથમ કોલેજ કઈ હતી, શામળદાસ કોલેજ. એની સ્થાપના થઈ હતી 1885 ની અંદર. અને ગુજરાતમાં પીવાના પાણી માટે ટાંકી બાંધનાર સૌપ્રથમ રજવાડું કયું હતું, તો એ પણ હતું ભાવનગર. તો આ બધી છે ભાવનગરની વિશેષતાઓ, રજવાડાની વિશેષતા. ભાવનગર પ્રથમ રાજ્ય હતું કે જે કેન્દ્ર સરકારની સહાય વિના રેલવે સિસ્ટમનું નિર્માણ કરવામાં શું હતું, સક્ષમ હતું. એવું ક્યારે થઈ શકે કે ભાઈ તમને કેન્દ્ર સરકારની સહાયની જરૂર ના, કારણ કે જ્યારે ફાઇનાન્શિયલી સ્ટેબલ હોય, બરાબર, નાણાકીય સ્થિતિ એની સ્ટેબલ હોય, એના સિવાય શું છે કે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એનું ડેવલપમેન્ટ શક્ય બન્યું હોય, ત્યાં એજ્યુકેશન વધારાનું શક્ય બન્યું હોય, ત્યારે આ વસ્તુ થઈ શકે છે. બરાબર, તો એને કેન્દ્ર સરકારની સહાયની જરૂર પડે એમ નહોતી, એટલું સક્ષમ હતું. પ્રજામંડળની વાત કરીએ તો ગુજરાતમાં સ્વદેશી આંદોલનના ભાગરૂપે શેનું થયું હતું, ભાવનગરમાં સ્વદેશી પ્રજામંડળની રચના થઈ હતી. અને પ્રજામંડળ ભારતીય રજવાડાઓમાં નેશનલિસ્ટ પીપલ્સ સંસ્થા તરીકે ઓળખાતી હતી કે ભાઈ રજવાડાઓનું સંગઠન કરવા માટે. અને સ્વદેશી આંદોલનનું ગુજરાતમાં એક અભિયાન ચલાવવા માટે થઈને શેની સ્થાપના થઈ હતી, પ્રજામંડળની સ્થાપના થઈ હતી. અને એ સૌ પ્રથમ થઈ હતી ભાવનગરમાં. આટલે સુધી ક્લિયર છે? તો આપણે અમુક રાજાઓ જોઈ લઈએ. કયા કયા રાજાઓની વાત કરું છું, રજવાડાઓની વાત કરું છું. જેમ કે એમાં હતા જશવંતસિંહજી, કૃષ્ણકુમારસિંહજી, બરાબર, તખતસિંહજી હતા, ભાવસિંહજી બીજા હતા. એવા બધા જે રાજાઓ છે, જે અગત્યના કાર્યો એમણે કર્યા છે, એ જોઈ લઈએ. આટલે સુધી ક્લિયર છે? કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી લો. ઓકે, સો હવે આપણે બે ચાર જે અગત્યના રાજવીઓ છે એના વિશે જોઈ લઈએ. સૌ પ્રથમ આવશે હવે જસવંતસિંહજી. રાજા જસવંતસિંહજીની વાત કરીએ તો ભાવનગરમાં 1852માં અગત્યના રાજવીઓ લીધા છે જેમણે કોઈ એવા કાર્યો કર્યા છે કે જે આપણને એક્ઝામમાં પૂછાઈ શકે. બાકી એનો ઇતિહાસ જાણવા જઈએ તો એ લગભગ આપણે 5 કલાકનો લેક્ચર પણ ઓછો પડે, પરંતુ આપણે એટલું ડિટેલમાં જવાની જરૂર નથી. આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી સ્ટડી કરીશું. તો ભાવનગરમાં 1852 ની અંદર શું થયું, મહારાજા જસવંતસિંહના સમયમાં પ્રાથમિક શાળા શરૂ થઈ હતી. તો ભાવનગરમાં સૌ પ્રથમ શિક્ષણનો પાયો ક્યાંથી નખાયો, તો ક્યારથી નખાયો, 1852 થી. કયા રાજાએ નાખ્યો, તો મહારાજા જસવંતસિંહજી, બરાબર.
એમણે શિક્ષણનો પાયો અને પ્રાથમિક શાળા એમણે શરૂઆત કરાઈ હતી. તો ત્યારથી શિક્ષણનો શું નખાયો છે? પાયો નખાયો છે. તો આ પ્રકારનો ક્વેશ્ચન પૂછાય કે ભાવનગરમાં શિક્ષણની શરૂઆત કે શિક્ષણની હિમાયત કયા રાજવીએ કરી, કયા રજવાડાએ કરી? તો કોણ આવશે? જશવંતસિંહજી, મહારાજા જશવંતસિંહજી. ક્યારે કરી છે? તો 1852ની સાલની અંદર એમણે પ્રાથમિક શાળા શરૂ કરીને શિક્ષણનો પાયો નાખ્યો. એના સિવાય એમણે શું કર્યું કે કન્યા કેળવણીને ઉત્તેજન આપવા માટે જશવંતસિંહજીએ પોતાના કુંવરીને પણ શું કર્યા? શાળામાં દાખલ કર્યા. એ સમયે તમને ખબર છે કે ઘણા બધા કુરિવાજો પ્રચલિત હતા અને લોકો કન્યા શિક્ષણની અંદર એટલા જાગૃત નહોતા. કન્યાઓને ઘરની બહાર નીકળવાની, શિક્ષણ લેવાની એ બધી સ્વતંત્રતા ન હતી. તો એ વસ્તુને ટેકલ કરવા માટે થઈને શું કર્યું? કન્યા કેળવણીને ઉત્તેજન મળે એ હેતુથી જશવંતસિંહજીએ શું કર્યું? પોતાના જે કુંવરી હતા એમને જ તે શાળાની અંદર મોકલ્યા હતા. તો આ બંને કામ કોણે કર્યા છે? મહારાજા જશવંતસિંહજીએ. તો આ યાદ રાખજો. એમના પછી આપણે વાત કરીએ મહારાજા તખતસિંહજીની. બરાબર. તો આધુનિક ભાવનગરના શિલ્પી તરીકે કોણ ઓળખાય છે? તો મહારાજા તખતસિંહજી. આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાયો છે. આધુનિક ભાવનગરના શિલ્પી તરીકે કયા રાજા ઓળખાય છે? તો મહારાજા તખતસિંહજી ઓળખાય છે. મહારાજા તખતસિંહજી ગોહિલ. તખતસિંહજી એટલે એ તખતસિંહજી જેઓ કવિ કલાપી હતા, એમના પિતા હતા. બરાબર. સુરસિંહજી તખતસિંહજી ગોહિલ આપણે જાણીએ છીએ કવિ કલાપીનું પૂરું નામ છે. તો આજ એ તખતસિંહજીની વાત થઈ રહી છે, જેમણે શું કર્યું છે? તો ભાઈ રેલવે, શાળાઓ, હાઈસ્કૂલો અને હોસ્પિટલ, પુસ્તકાલયો તેમજ કૃષિ વિકાસ માટે અનેક કુવાઓ, તળાવો વગેરે શું કર્યા હતા? બંધાવ્યા હતા. એટલે બેઝિકલી એમણે શું કઈ દિશાની અંદર કામ કર્યું? આરોગ્ય, શિક્ષણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ક્ષેત્રે કામ કર્યું. શાળાઓ ચાલુ કરી, પુસ્તકાલયો ચાલુ કર્યા, હાઈસ્કૂલો ચાલુ કરી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તેમણે રેલવે, બરાબર, એની સિવાય કુવાઓ, તળાવોનું બાંધકામ શરૂ કરાવ્યું, પોતે હોસ્પિટલ બનાવડાવી. એટલે મુખ્ય જે બેઝ છે, જે પ્રાથમિક જરૂરિયાતો માટે જરૂરી છે, શિક્ષણ, આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એની શરૂઆત કોણે કરી છે? મહારાજા તખતસિંહજી ગોહિલે કર્યું છે. હવે વાત કરીએ 1881માં ભાવનગર રાજ્યના તખતસિંહજીએ શું કર્યું? પુરાતત્વ સર્વે અને પ્રાચીન સર્વે વિભાગની રચના કરી છે. તો સૌ પ્રથમ ભાવનગરમાં કયા રાજાએ પુરાતત્વ સર્વે અને પ્રાચીન સર્વે વિભાગની રચના કરી હતી? તો એ નામ આવશે મહારાજા તખતસિંહજીનું. ક્યારે કરી છે? 1881ની અંદર કરી છે. રાઈટ. ક્યારે કરી છે? 1881ની અંદર આ વસ્તુ થઈ છે. મહારાજા તખતસિંહજીએ ભાવનગર વઢવાણ રેલવે લાઇનને ડિસેમ્બર 1880ની અંદર મંજૂરી આપી હતી. સો રેલવે લાઇન શરૂ કરવા માટે સૌપ્રથમ મંજૂરી કયા રાજવીએ આપી હતી ભાવનગરમાં? તો 1880માં મહારાજા તખતસિંહજીએ ભાવનગરથી વઢવાણ વચ્ચે શું કરવામાં આવ્યું હતું? રેલવે લાઇન નાખવા માટેની મંજૂરી આપી હતી. વઢવાણ ક્યાં આવેલું છે? તો વઢવાણ આવેલું છે સુરેન્દ્રનગર જિલ્લામાં. સુરેન્દ્રનગર ભણીશું ત્યારે જોઈશું. ભાવનગર રાજ્યમાં તખતસિંહજીએ રાજ્ય પરિષદની સ્થાપના કરી અને સંવિધાનનું શાસન દાખલ કર્યું. તો સૌપ્રથમ સંવિધાનનું શાસન કોણે દાખલ કર્યું છે? તો એ પણ કર્યું છે મહારાજા તખતસિંહજી. એટલે જ એમને શું કહેવાય છે? આધુનિક ભાવનગરના શું કહેવાય છે? શિલ્પી કહેવાય છે. આરોગ્ય છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એના સિવાય શિક્ષણ છે, ઉપરાંત રેલવે લાઇનની વાત કરીએ, એના સિવાય રાજ્ય પરિષદ એટલે કે સંવિધાનની પોતે સ્થાપના કરનાર છે. બરાબર. તો લોકશાહીના પણ એમણે એક પ્રોત્સાહન આપ્યું છે. તો એ કામ પણ કર્યું છે મહારાજા તખતસિંહજીએ. વાત કરીએ 1882ની, તો એમણે શું કર્યું છે કે રાજા રવિ વર્મા જે આવ્યા હતા, રાજકોટમાં પણ એમણે પોતે આવ્યા હતા અને વડોદરામાં પણ એમણે પોતે રાજા રવિ વર્માએ આવ્યા હતા એ રાજાના સમયમાં. તો રાજા રવિ વર્મનને ભાવનગર બોલાવ્યા હતા અને તેમણે વિશ્વામિત્ર, મેનકા, દીપ દર્શન વગેરે કયા બનાવ્યા હતા? ચિત્રો બનાવ્યા હતા. વિશ્વામિત્ર, મેનકા. તમને ખબર છે કે વિશ્વામિત્ર એ પોતે મેનકા આવે છે, એમનું તપભંગ કરે છે અને વિશ્વામિત્ર ઋષિ એમના પ્રેમમાં પડે છે. તો એના વર્ણન કરતું એક ચિત્ર વિશ્વામિત્ર, મેનકા અને દીપ દર્શન, બે ચિત્રો કયા રાજવીના સમયમાં બનાવ્યા છે રાજા રવિ વર્માએ? તો 1882માં ભાવનગરના રાજા તખતસિંહજીના દરબારમાં એમણે આ બંને ચિત્રોનું નિર્માણ કર્યું હતું. હવે વિશ્વામિત્ર અને જે મેનકાના જે પુત્રી હતા એમનું નામ કોઈ મને કહેશે? કોઈને ખબર છે એમના પુત્રીનું શું નામ હતું?
મેનકા જે હતા અપ્સરા અને વિશ્વામિત્ર ઋષિ એમની જે પુત્રી હતી એમનું નામ શું હતું? એનીવન? રાઈટ, શકુંતલા નામ હતું એમનું. અને શકુંતલા અને રાજા દુષ્યંતની પ્રેમ કહાની ઉપર કવિ કાલિદાસે પોતે રચના કરી છે અભિજ્ઞાન શાકુંતલમની. બરાબર, એની અંદર મેનકા અને વિશ્વામિત્ર ઋષિના પુત્રી શકુંતલા અને રાજા દુષ્યંત એમની પ્રેમ કહાનીનું વર્ણન કરવામાં આવ્યું છે, જેનું નામ છે અભિજ્ઞાન શાકુંતલમ. બરાબર. ભાવસિંહજી બીજા વિશે વાત કરીએ. ભાવસિંહજી પ્રથમે જ સ્થાપના કરી હતી ભાવનગર રાજ્યની. આ છે ભાવસિંહજી બીજા. દુષ્કાળમાં રાહત આપવા માટે ભાવસિંહજી બીજાએ શું કર્યું હતું? ભાવનગર દરબાર બેંકની સ્થાપના કરી હતી, જે ખેડૂતો અને વેપારીઓને શું કરતી હતી? લોન આપતી હતી, સહાય આપતી હતી, સબસિડી આપતી હતી. રાઈટ. તો શેની સ્થાપના કરી છે? ભાવનગર દરબાર બેંક. દુષ્કાળની અંદર રાહત કાર્ય ચલાવવા માટે થઈને એમણે શું કર્યું હતું? પોતાના રજવાડાની અંદર, પોતાના રાજ્યની અંદર ભાવનગર દરબાર બેંકની સ્થાપના કરી હતી. ક્લિયર? અને તેઓએ સંગીત માળાના 4 ભાગ સંપાદિત કર્યા હતા. પોતે એમણે સંપાદન કર્યું હતું સંગીતમાળા ગ્રંથના 4 ભાગનું. તો એ કોણે કર્યું હતું? ભાવસિંહજી બીજાએ. એ પોતે એક સંગીત પ્રેમી રાજવી હતા. આગળ આપણે જોઈશું જ્યારે સંગીતના વિકાસ વિશે આપણે વાત કરીશું ભાવનગર રાજ્યમાં, ત્યારે આપણે એના વિશે વાત કરીશું વધુમાં. પણ એ યાદ રાખજો કે સંગીત માળાના 4 ભાગને સંપાદિત કોણે કર્યા હતા? તો ભાવસિંહજી બીજાએ. યસ, મોસ્ટ આઈએમપી અને મોસ્ટ ફેવરિટ રાજા કહેવાય છે રાજા કૃષ્ણકુમારસિંહજી, જેમણે જ્યારે દેશી રજવાડાઓનું વિલીનીકરણ થયું ત્યારે પોતાનું રાજ્ય સૌપ્રથમ ભારત સંઘને સોંપી દીધું હતું, ભારત સરકારને સોંપી દીધું હતું. તો મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ભારતના સંઘ અને તેમના રાજ્યને વિલીનીકરણ કરવા માટે અનુમતિ આપનાર ભારત દેશના પ્રથમ રાજવી હતા. તો એ રીતે કૃષ્ણકુમારસિંહજી ખૂબ જ ફેમસ થયા હતા અને કૃષ્ણકુમારસિંહજીનું નામ એ પછી એમણે રાજ્યપાલ તરીકે પણ કાર્ય કર્યું હતું. મદ્રાસના ગવર્નર બન્યા હતા, મદ્રાસના રાજ્યપાલ બન્યા હતા અને પોતાનું રજવાડું ભારત સંઘને એમણે સોંપી દીધું હતું. સૌપ્રથમ જાતેથી એમણે હિમાયત કરી હતી. રાઈટ. સ્વતંત્ર ભારતના એકીકરણ કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલને સૌપ્રથમ પોતાનું રાજ્ય આપ્યું હતું અને ત્યારબાદ તેઓ પોતે શું થયા હતા? મદ્રાસના ગવર્નર, મદ્રાસના રાજ્યપાલ બન્યા હતા. મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીએ આઝાદી બાદ સૌપ્રથમ મદ્રાસ રાજ્યના રાજ્યપાલનું પદ શોભાવ્યું હતું. એમણે ઈસવીસન 1938ના વર્ષમાં KCSCI ના ઇલકાબથી નવાજવામાં આવ્યા હતા. KCSI નો એક ઇલકાબ આપવામાં આવ્યો હતો, કારણ કે એમણે એક પોતે રાજા હોવા છતાં પણ એમના રાજ્યને ભારત સંઘ સાથે ભેળવવા માટે કોઈ જ એફર્ટ્સ આપવા પડ્યા નહોતા અને એમણે જાતે પોતાનું રજવાડું સોંપી દીધું હતું અને પોતે મદ્રાસના ગવર્નર એટલે કે રાજ્યપાલ તરીકે ફરજો બજાવી હતી અને 1938માં એમને KCSI ના ઇલકાબથી નવાજવામાં આવ્યા હતા. સો આ 4 રાજવીઓના ખાસ કામ યાદ રાખજો. એમાં તખતસિંહજી ગોહિલના મોટે ભાગે શિક્ષણ, એના સિવાય આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવે એ વિશે ઘણા બધા ઉપયોગી કાર્યો છે. તો એ ખાસ ધ્યાન રાખજો. જ્યારે દરબાર બેંકની વાત આવે છે ત્યારે યાદ રાખજો ભાવસિંહજી બીજા. સંગીત ક્ષેત્રની વાત આવે છે તો સંગીતમાળા જે ગ્રંથ હતું એનું સંપાદન કર્યું હતું. બરાબર. અને જે ભાવનગર ની જે પેલી દરબાર બેંક હતી એ તમને ખબર છે કે પછીથી કદાચ તમને ખ્યાલ હોય કે ના હોય તો એ જ દરબાર બેંક પછીથી બેંક ઓફ સૌરાષ્ટ્ર તરીકે ખ્યાતિ પામી હતી. તો એ વસ્તુ પર તમે ધ્યાન રાખજો. બેંક ઓફ સૌરાષ્ટ્ર તરીકે ખ્યાતિ પામી હતી. ક્લિયર છે અહીંયા સુધી? ઓકે, હવે આપણે વાત કરીએ વલભીપુરની. બરાબર. વલભીપુરની સ્થાપના થઈ છે 470માં. કોણે કરી છે? તો ભાઈ મૈત્રક વંશના જે રાજા હતા પરમ ભટ્ટાર્ક જેમને ઓળખવામાં આવતા હતા, એમણે વલભીમાં શું કર્યું? મૈત્રક વંશની સ્થાપના કરી અને પોતાની રાજધાની કોને બનાવી હતી? વલભીપુરને બનાવી હતી. આ વાત થઈ રહી છે ઈસવીસન 470ની. અને વલભીપુર આવેલું છે ઘેલો નદીના કિનારે. આ પણ યાદ રાખજો. પરમ ભટ્ટાર્કે સ્થાપના કરી છે અને પોતાની રાજધાની બનાવી છે. વલભીપુર તે પ્રાચીન મૈત્રક વંશ એટલે કે ઈસવીસન 470 થી
ઈસવીસન 788 ની રાજધાની અને શું હતું? વિદ્યાપીઠ હતું. વલ્લભીપુરની તુલના તમને ખબર છે કે જે વલ્લભી વિદ્યાપીઠ હતી એની તુલના નાલંદા અને તક્ષશિલા વિદ્યાપીઠ જેવી મહાન વિદ્યાપીઠો સાથે કરતી હતી અને સમકક્ષ ગણાતી હતી. એને મૈત્રક વંશના રાજા ધ્રુવસેન બીજાના સમયમાં શું હતું? ચીનના મુસાફર યુએન સંગ ક્યાં આવ્યા હતા? ઈસવીસન 640 ની વાત છે. વલ્લભીની મુલાકાતે આવ્યા હતા અને એ જ સમયે સેન્ટરમાં એટલે કે કેન્દ્રની અંદર શાસન હતું રાજા હર્ષવર્ધનનું. બરાબર, 640 ની વાત છે. અને યુએન સંઘે પોતાના ગ્રંથ સીયુકી, ગ્રંથનું નામ છે સીયુકી, એમાં વલ્લભીમાં રહેતા લોકોને ભારતના સૌથી ધનિક બતાવ્યા હતા. તમને ખબર છે કે યુએન સાંગે આખી વલ્લભીનું પોતે પરિભ્રમણ કર્યું હતું. વલ્લભીની સાથે સાથે એમણે વલ્લભીના બધા જ શહેરોને એના સાથે જોયા હતા. એની સાથે સાથે એમણે આખા ભારતનું પણ પરિભ્રમણ કર્યું હતું. અને તેમ છતાં જે એન્ડમાં જે પોતાની એમણે પુસ્તક લખી છે સીયુકી, એમાં વલ્લભીના જે લોકો છે એને શું બતાવ્યા છે? સૌથી ધનિક બતાવ્યા છે. રાઈટ. ઈત્સિંગ અને યુએન સંઘ બંને શું કર્યું હતું? ગુજરાતની મુલાકાત લીધી હતી. ઈત્સિંગ નામનો પણ એક પ્રવાસી હતો, એણે પણ ગુજરાતની મુલાકાત લીધી હતી. એ સિવાય તમને ખબર છે અલબરૂની હતા, એમણે પણ શું કર્યું હતું? ગુજરાતની મુલાકાત લીધી હતી. ઈસવીસન 512 ની અંદર બીજી જૈન સંગતિનું આયોજન ક્યાં થયું હતું? વલ્લભી ખાતે કરાયું હતું. બીજી જૈન સંગતિનું એમાં કોણ હતા? અધ્યક્ષ સ્થાને દેવાદી સમાક્ષવણ, દેવાદી સમાક્ષવણ બીજી જૈન સંગતિનું આયોજન થયું હતું. ત્યારે કોણ હતા? અધ્યક્ષ સ્થાને હતા દેવાદી સમાક્ષવણ. તો વલ્લભી ખાતે થયું હતું. વલ્લભીપુર, બરાબર, એમાં મૈત્રક કાળમાં વલ્લભીપુરમાં જે જૈન આગમોની વાંચના ભારતભરમાં આવેલા જૈન વિદ્વાનોએ તૈયાર કરી હતી તેને શું કહેવાય છે? વલ્લભી વાંચના તરીકે ઓળખવામાં આવે છે. તો મૈત્રક કાળની અંદર એનું સંકલન કરવામાં આવ્યું છે. વલ્લભીની જૈન સંકતિમાં જૈન ગ્રંથોને લેખિતમાં મૂકવામાં આવ્યા હતા. તો જે બીજી જૈન સંગતિ ભરાવી હતી તો એ જ સમયે શું થયું હતું? જે જૈન સંકિત છે એને જૈન ગ્રંથોને શું કર્યા છે? લેખિતમાં એ સમયે રજૂ કરવામાં આવ્યા હતા. એ પહેલા જે કાર્ય હતું એ કેવી રીતે થતું હતું? મૌખિક રીતે થતું હતું. ઋગ્વેદ ભાષ્ય અને નિરુક્ત રીકાના કરતા સ્કંદ સ્વામી ક્યાંના હતા? વલ્લભીના વતની હતા. યાદ રાખજો, એમણે લખ્યું છે ઋગ્વેદ ભાષ્ય અને નિરુક્ત રીકા. બે ગ્રંથ છે, એની રચના કરી છે. ઋગ્વેદ ભાષ્ય અને નિરુક્ત રીકા. યસ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. વલ્લભીમાં કવિ ભટ્ટે રાવણવધ નામે શું લખ્યું હતું? મહાકાવ્ય રચ્યું હતું ભટ્ટીએ. બરાબર, કવિ ભટ્ટીએ કયું કાવ્ય રચ્યું હતું? રાવણવધ નામનું મહાકાવ્ય. ક્યાં રચાયું છે? વલ્લભીમાં કવિ ભટ્ટી દ્વારા. શું આ છે? વલ્લભીમાં કોઈને કોઈ કન્ફ્યુઝન છે? વલ્લભી સુધી ક્લિયર છે? યસ. તો હવે આપણે શાસનની વાત કરીએ. મૈત્રકોએ જે સ્થાપના કરી, વલ્લભીને પોતાની રાજધાની સ્થાપી, પછી મૈત્રક વંશે કેવી રીતે સ્થાપના કરી અને પછી કેવી રીતે શાસન કર્યું છે એના વિશે થોડું જોઈએ. તો વલ્લભીના મૈત્રક વંશના જે પરમ ભટ્ટારક હતા, બરાબર, એ ગુપ્ત સામ્રાજ્ય દ્વારા ગુજરાતમાં સરસેનાપતિ તરીકે નિયુક્ત થયા હતા. હવે ગુજરાતમાં જ્યારે એમની નિયુક્તિ થઈ હતી સરસેનાપતિ તરીકે, પણ તેઓ જોવે છે કે કેન્દ્રની અંદર ગુપ્તોની સત્તા શું થાય છે? ધીરે ધીરે પતનને આરે થાય છે અને નબળી પડે છે. એટલે પોતે પોતાને સ્વતંત્ર ઘોષિત કરીને શેની સ્થાપના કરે છે? પોતે મૈત્રક વંશની સ્થાપના કરે છે. ગુજરાતના મૈત્રકોની સત્તા મહાધીરાજ બુદ્ધગુપ્તે દ્રોણસિંહના રાજ્યાભિષેકને અનુમતિ આપતા અસ્તિત્વમાં આવી હતી. બરાબર, મહાધીરાજ બુદ્ધગુપ્તે દ્રોણસિંહ છે એના રાજ્યાભિષેકને અનુમતિ આપી અને શું થયું? મૈત્રકોની સત્તા અસ્તિત્વમાં આવી. ગુપ્ત સામ્રાજ્યની પડતી થતા સેનાપતિ ભટ્ટારકે શું કર્યું? વલ્લભીમાં મૈત્રક વંશની સ્થાપના કરી. મેં તમને કીધું એ પ્રમાણે કે સેન્ટરની અંદર એટલે કે કેન્દ્રની અંદર ગુપ્ત સામ્રાજ્યનું પતન થાય છે અને આ બાજુ શું થાય છે? મૈત્રકો પોતાને સ્વતંત્ર જાહેર કરે છે. સર સેનાપતિ તરીકે આવ્યો હતો અને પોતાને રાજા જાહેર કરીને શું કરે છે? મૈત્રક વંશની સ્થાપના કરે છે. વલ્લભીનો રાજધર્મ કયો હતો? શિવવાદ કાં તો શૈવવાદ હતો. યાદ રાખજો, વલ્લભીનો રાજધર્મ હતો શૈવ ધર્મ. તમને ધર્મો પૂછાતા હોય છે તો વલ્લભીનો રાજ્ય ધર્મ કયો હતો? શૈવવાદ કાં તો શિવવાદ.
મહારાજા ધ્રુવસેન હર્ષવર્ધનના જમાઈ હતા અને મૈત્રક કાળમાં વલભીપુરની જાહો જલાલી હતી. તમને ખબર છે કે મેં તમને કીધું એ પ્રમાણે કે આટલી મોટી વિદ્યાપીઠ બી હતી અને જાહો જલાલી હતી, જેની કોણે કરી છે? પોતાની પુસ્તક CUK માં એની સ્પષ્ટતા કરી છે UN સંઘે, બરાબર, એના વિશે ઉલ્લેખ કરેલો છે. ગુપ્ત પછી મૈત્રક વંશના રાજવીઓએ 6ઠી થી 8મી સદી દરમિયાન શું કર્યું? ગુજરાતમાં શાસન કર્યું. મેં તમને કીધું 788 સુધી, 470 થી 788 સુધી લગભગ મૈત્રકોનું શાસન રહે છે ગુજરાતમાં. ઈસવીસનની 7મી સદી અને ઈસવીસનની 8મી સદીના પૂર્વાર્ધમાં મૈત્રક વંશે શું કર્યું? વલભી ક્ષેત્રની અંદર શાસન કર્યું. 788માં અરબ હુમલાની અંદર મૈત્રક રાજ્યનો શું થાય છે? અંત થાય છે. સિંધના હાકિમ હિસામે વલભીપુર પર શું કર્યો હતો? હુમલો કર્યો હતો અને નગરને લૂંટ્યું હતું. નિર્દોષ પ્રજાની કતલેઆમ કરી અને વલભીના રાજા શિલાદિત્ય સાતમાનો શું થયો? આ રાજ્યની અંદર, આ લડાઈની અંદર આ રાજાનો શું થયો હતું? મરાયો હતો, મૃત્યુ થયું હતું, પોતે શહીદ થયા હતા. તો છે સિંધના હાકિમ હિસામ જોડે તે શિલાદિત્ય સાતમા જે છેલ્લા રાજવી હતા, એમણે વલભીપુર પર હુમલો કરે છે, લોકોનું કતલેઆમ થાય છે અને મૈત્રક જે શાસન છે એનો અંત આવે છે. ગુજરાતના મોટા ભાગના શાસન પર વલભીના મૈત્રકોનું રાજ્ય સિંધના આરબોના હુમલા પછી શું થાય છે? ભાંગી પડે છે. પછી ઉત્તરના પ્રતિહારો અને દક્ષિણના રાષ્ટ્રકૂતોના હાથમાં શું આવે છે? ગુજરાતની સત્તા આવે છે. ઉત્તરની અંદર ગુર્જર પ્રતિહાર જેને કહેવાય છે અને દક્ષિણની અંદર રાષ્ટ્રકૂતોની સત્તા સ્થપાય છે. ગુજરાતમાંથી આરબ આક્રમણકારોને હાંકી કાઢવા બદલ પુલકેશીને અવનીજ જનાશ્રયનું શું આપવામાં આવ્યું છે? બિરુદ આપવામાં આવ્યું છે. પુલકેશી દ્વિતીયએ શું કર્યું છે? આરબોને હાંકી કાઢે છે, હરાવે છે અને એના માટે એમને અવનીજ જનાશ્રયનું બિરુદ આપવામાં આવ્યું છે. કોને? પુલકેશીને. વલભી વિદ્યાપીઠની વાત કરીએ તો ગણતરી કોની થતી હતી? મગધની નાલંદા વિદ્યાપીઠની હરોળમાં ગણાતી હતી વલભી વિદ્યાપીઠ એ સમયે. બૌદ્ધ ધર્મના હીનયાનના અભ્યાસનું શું હતું? મુખ્ય કેન્દ્ર હતું, વલભી હતું. તમને ખબર છે કે ત્યાં ગુજરાતમાં એ સમયે જૈન ધર્મ ફૂલ્યો ફાલ્યો હતો, જૈન સંગતિનું આયોજન થતું હતું, પણ સાથે સાથે બૌદ્ધ ધર્મના હીનયાન જે સંપ્રદાય છે એના અભ્યાસનું મુખ્ય કેન્દ્ર શું ગણાતું હતું? વલભી વિદ્યાપીઠ ગણાતી હતી. નાલંદાના બે મહાન વિદ્વાન, જે એક્ઝામમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, ગુણમતી અને સ્થિરમતી, એ આ વિદ્યાપીઠમાં શું કર્યું હતું? કેટલાક વર્ષો પસાર કર્યા હતા, કેટલાક વર્ષો ગાળ્યા હતા. તો ગુણમતી અને સ્થિરમતી ધ્યાન રાખજો. UN સંઘ અનુસાર 7મા સૈકાની આજુબાજુમાં વલભી વિદ્યાપીઠમાં કેટલા? 6000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. વિચાર કરો, એક વિદ્યાપીઠની અંદર જ્યારે 6000 વિદ્યાર્થીઓ એક સાથે અભ્યાસ કરી શકે તો એ કેટલી વિશાળ વિદ્યાપીઠ હશે. હાલમાં પણ એ વસ્તુ લગભગ તમને લાગે કે અશક્ય છે કે એક સાથે કોઈ વિદ્યાપીઠની અંદર 6000 લોકો અભ્યાસ કરતા હોય. તો એ સમયે આ વિદ્યાપીઠ એટલી વિશાળ હતી, એટલી ફેમસ હતી કે ત્યાં 6000 લોકો એક સાથે અભ્યાસ કરતા હતા. આ છે જિલ્લાની વિશેષતા, ફેક્ચ્યુઅલ ડેટા છે, IMP છે, આ જોઈ લેજો તમે. કંઈ ખબર ના પડે તો મને કાલે પૂછી લેજો કાલના લેક્ચરમાં. યસ, કલા, સંગીત અને ચિત્રકલા. કલા અને શિલ્પી સંગીત અને ચિત્રકલાની વાત કરીએ તો મહારાજા ભાવસિંહજી બીજા જે હતા તે કોણ હતા? પોતે કલાપ્રિય રાજવી હતા. મેં તમને કીધું કે સંગીત માળાના પોતે 4 ગ્રંથ, 4 અધ્યાય લખે છે અને સંપાદિત કરે છે. તેમણે સુપ્રસિદ્ધ ચિત્રકાર રાજા રવિ વર્માને શું કર્યું હતું? ભાવનગર ખાતે નિમંત્રણ આપીને તેમની પાસે કલા વિદ્યા શીખવી હતી કલાકારોને. ભાવસિંહજી બીજાને શું હતો? સંગીતનો શોખ હતો. નીલમબાગ પેલેસમાં તેમણે પિત્તળિયો બંગલો સંગીત દરબાર તરીકે અલગ રાખ્યો હતો. અહીં સવાર સાંજ શું હતું? સંગીતના સૂરો લહેરાતા અને ગવૈયાઓને જમેલો થતો હતો. ભાવનગરના કલાકાર ડાહ્યાલાલ તથા સૂરજરામ નાયક વજ્ર ભાષામાં પદો રચી ગાતા હતા અને મચ્છુબિન વાદક રહીમ ખાન તથા ગાયિકા ચંદ્રભાગા સંગીતની મહેફિલોમાં શું કરતા હતા? રંગ જમાવતા હતા. તો આ બેઝિકલી એવા લોકો છે કે જેમણે શું કર્યું હતું? કલાને ભાવસિંહજી દ્વારા શું આપવામાં આવ્યું હતું? પોતાને અલગ જ મહત્વ આપવામાં આવ્યું હતું, પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. ગાયક વૃંદના સહકારથી ભાવસિંહજીએ સંગીત માળાના 4 ભાગમાં સંગીત વિનોદ, સંગીત બાલોપદેશ, હોરેશિયમ અને ઇલિયડના 6 ભાગના પુસ્તક રૂપે પ્રસિદ્ધ કરાવતા હતા. હવે જે આ ઇલિયડ જે છે એ ગ્રીક કાવ્ય હતું. ઇલિયડ જે છે ગ્રીક
બરાબર, ગ્રીક ભાષાનું હતું, ગ્રીક કાવ્ય હતું, મહાકાવ્ય જેને ગણવામાં આવે છે, બરાબર. અને એનો અનુવાદ કોણે કરાવ્યો છે ગુજરાતીમાં? એનો ગુજરાતીમાં અનુવાદ કરાવવામાં આવ્યો છે, એ કર્યો છે ભાવસિંહજી બીજાએ, બરાબર. ગ્રીક મહાકાવ્ય હતું, ઇલિયડ નામ હતું એનું, અને એનું ગુજરાતીમાં અનુવાદ કોના દ્વારા કરવામાં આવ્યો? તો મહારાજા ભાવસિંહજી બીજા દ્વારા, કારણ કે પોતે મહાન કલાપ્રેમી હતા. તો અહીંયા તમે જોઈ શકો છો, ઇલિયડના 6 ભાગના પુસ્તક રૂપે એમણે પ્રસિદ્ધ કરાવ્યા હતા, જેનો ગુજરાતીમાં અનુવાદ કરીને એનું પ્રસિદ્ધિ કરાવવામાં આવી હતી. સંગીત ક્ષેત્ર, હવે જોઈએ સંગીતનું પણ. આપણે કીધું સંગીતમાલામાં સંગીત કલાધરના રચયિતા ભાવસિંહજીએ સંગીત કલાધરના રચયિતા ડાહ્યાલાલ શિવરામની રિયાસતના દરબારી ગાયક તરીકે શું કર્યું હતું? નિયુક્તિ કરી હતી. દરબારના દરબારી ગાયક તરીકે એમની નિયુક્તિ કરવામાં આવી હતી, ડાહ્યાલાલ શિવરામ. એમની રચના યાદ રાખજો, સંગીત કલાધર. કોણે રચી છે? રચના કદાચ પૂછી શકે, સંગીત કલાધર ગ્રંથ કોણે રચ્યો છે? તો એમના રચયિતા છે ડાહ્યાલાલ શિવરામ છે. આ ઉપરાંત દલસુખરામ ભોજક, શિવરામભાઈ, ગોવિંદ પ્રસાદ પાંડે, રહીમ ખાન તથા ચંદ્રપ્રભા જેવા સંગીતકારોને શું કર્યું હતું? એમણે ભાવનગરની અંદર રાજ્યાશ્રય આપ્યું હતું. પોતે તેઓ સંગીત ખાતે શું કરતા હતા? મહેફિલો જમાવડાવતા હતા. સંગીતના સુર માટે તેમણે જોયું કે પિત્તળીયો બંગલો એક આખો અલગ રાખવામાં આવ્યો હતો, પિત્તળીયો ખંડ, બરાબર. કિરાણા ઘરાણાના જાણીતા ગાયક યશવંત પુરોહિત ક્યાંના હતા? મૂળ ભાવનગરના હતા. એમના સાથે કયો ઘરાણો જોડાયેલો છે? કિરાણા ઘરાણો જોડાયેલો છે, એ યાદ રાખજો, યશવંત પુરોહિત. ચિત્રકલાની વાત કરીએ તો તમને ખબર છે કે ચિત્રકલામાં ઓલરેડી રાજા રવિ વર્માના તો બોલાયા જ હતા. એના સિવાય ચમારડી ગામ પ્રાક્કાલીન ચિત્રો જોવા મળે છે ત્યાં. તો ભાવનગર જિલ્લાના ચમારડી ગામની ડુંગરમાળાની ગુફાઓમાંથી પ્રાગ ગુફા કાળના, એટલે કે પ્રાગ ઐતિહાસિક કાળના જે ચિત્રો છે એ છૂટક તૂટક અવશેષો મળી આવ્યા છે એના, જેમાં પશુઓની પીઠ તેમજ પૂંછડીની તૂટક રેખાઓ બારીક નજરે શું કરી શકાય છે? જોઈ શકાય છે. તો પ્રાગ ઐતિહાસિક કાળના આ ચિત્રો મળી આવ્યા છે. ગેરુથી, લાલ કલરનું જે ગેરુ આવે છે, જે આપણે રંગોળી કરવા માટે જનરલી યુઝ કરતા હોય છે, એના સિવાય જે લીંપણ કાર્યની અંદર ગેરુનો યુઝ થતો હોય છે, તો ગેરુ જે લાલ કલરની માટી જેવું આવે છે, તો ગેરુથી થયેલું આલેખન પણ શું થઈ ગયું છે? ત્યાં સાવ ઝાંખું થયેલું જોવા મળે છે. તો આ ક્યાં જોવા મળ્યા છે? ચમારડી ગામની ડુંગરમાળાની ગુફાઓમાંથી આ બધું મળી આવ્યું છે, બરાબર. તો એ સમયે પણ ગેરુનો ઉપયોગ થતો હતો. આલેખ ચિત્રોની વાત કરીએ તો આલેખ ચિત્રો જે છે, આલેખ ચિત્રો વિશે જનરલી જે લોકો ડીવાયએસઓની તૈયારી કરતા હોય ને એ લોકો ખાસ ધ્યાન રાખે. આવા ક્વેશ્ચન આના ઉપર પૂછાતા હોય છે ચિત્રના સંદર્ભે. તો ભાઈ બિહારી ગ્રામીણ સ્ત્રીઓ મધુબની ચિત્રે છે, બરાબર. તમને ખબર છે કે મધુબની પેઇન્ટિંગ્સ છે એ ક્યાંની ફેમસ છે? તો એ બિહારની સ્ત્રીઓ પોતે ચિત્ર છે એના માટે ફેમસ છે. તો એ જ રીતે જેવી રીતે બિહારી ગ્રામીણ સ્ત્રીઓ મધુબની પેઇન્ટિંગ્સ બનાવે છે, એવી રીતે ભાવનગર જિલ્લાની ખરક, આયર અને કોળી સ્ત્રીઓ. કઈ જાતિ છે? ખરક, આયર અને કોળી સ્ત્રીઓ શું કરે છે? આલેખ ચિત્રો દોરે છે. ઘરની ઓસરી ઉપર, વંડી ઉપર, ઢોરની કોડ વગેરે સ્થળે શું કરે છે? માટીનો ગાર લીપીને પલાળે ખડી કે ગેરુથી રેખા પ્રધાન આલેખન કરે છે, જેમાં શું બનાવે છે? વલોણું, પાણીયારી, ગોપી, હાથી, વાઘ, મોર, પોપટ, આગગાડી, ફૂલઝાડ, ચકલા વગેરેનું ચિત્રણ કરે છે. એટલે બેઝિકલી સમજો કે સૌથી પહેલા શું કરે છે? માટીનું લીપણ કરે છે અને પછી ગેરુની મદદથી એની બારીક રેખાઓ, ખડી કે ગેરુ, જે સફેદ કલરની ખડી આવે એનાથી, કાં તો ગેરુની મદદથી પોતે બારીક રેખાઓ દોરીને એનાથી શું બનાવે છે? આલેખ ચિત્ર બનાવે છે, જેમાં મુખ્ય આવે છે પાણીયારી આવે છે, વલૂણું આવે છે, ગોપી, પછી એના સિવાય પશુ પક્ષીના ચિત્રો છે, જેમ કે હાથી, વાઘ, મોર, પોપટ, એના સિવાય આગગાડી છે, ફૂલઝાડ છે, ચકલા વગેરેનું ચિત્રણ કરવામાં આવે છે, જેને આલેખ ચિત્રો કહે છે. આ આલેખન પશુ તેમજ માનવ આકૃતિ પ્રાગ ગુપ્તકાલીન ચિત્રાંકન સાથે સરખાવી શકાય તેમ છે. કયા સરખાવી શકાય? જે આપણે અહીંયા આગળ જોયા, જે આપણને મળ્યા છે ચમારડી ગામ સાથેની ગુફાઓમાં જે પ્રકારના ચિત્રો મળી આવ્યા છે, એ પ્રકારની એક કલા જે છે એ ક્યાં જોવા મળે છે? એનું રિફ્લેક્શન ક્યાં જોવા મળે છે? એનું પ્રતિબિંબ ક્યાં જોવા મળે છે? તો આલેખ ચિત્રો જે છે, જે કઈ જાતિની સ્ત્રીઓ કરે છે? ખરક, આયર અને કોળી જાતિની ભાવનગરની. તો એની અંદર એનું આલેખન જોવા મળે છે. પલાળીની માટીનો જે ગાર છે એનું લીંપણ કરી અને ઉપર ગેરુ કે ખડીથી શું કરે છે? બારીક રેખાઓ દ્વારા એનું રેખાંકન કરવામાં આવે છે, જેમાં
પશુઓ અને માનવ આકૃતિઓ વગેરે દોરવામાં આવે છે. તો જેની અંદર શું જોવા મળે છે કે જે ગુફાઓની અંદર જે પ્રકારના પ્રાગ ઐતિહાસિક કાળના જે ચિત્રો મળી આવ્યા હતા એ પ્રકારનું ચિત્રાંકન અહીંયા જોવા મળે છે. ક્લિયર? ભીંત ચિત્રોની વાત કરીએ તો ભીંત ચિત્રો છે એ ભરત અને મોતી પરોણાની પરંપરાગતની પસંદગી કરીને ખોડીદાસ પરમારે શું કર્યા હતા? ચિત્રો દોર્યા હતા. એક પ્રકારનું ભરતકામ અને મોતી પરોણાની જે પ્રકારની ચિત્રકલા હોય છે એ રીતે ભીંત ઉપર ચિત્રામણ કરવામાં આવી અને એમાં આગવું સ્થાન કોનું છે? આગવું નામ કોનું છે? ખોડીદાસ પરમાર. બરાબર, તમે નામ સાંભળ્યું હશે ખોડીદાસ પરમારનું, રાઈટ? હવે કાચ ચિત્રોની વાત કરીએ. કાચ ઉપર જે ચિત્રાંકન આવે છે તો ભાવનગરના મહારાજા જસવંતસિંહજીની આપણે સૌથી પહેલા વાત કરી હતી. બરાબર, કે જસવંતસિંહજીએ શું કર્યું હતું? સૌથી પહેલા તો કોઈ કહેશે મને? મેં તમને કીધું કે એક વસ્તુનો પાયો એમણે નાખ્યો હતો. ઈસવીસન 1852 ની વાત છે. જસવંતસિંહજીએ શેને પ્રોત્સાહન આપ્યું હતું? શિક્ષણને. અને 1852 તેમણે શું કર્યું હતું? પ્રાથમિક શાળા. અને એના સિવાય શેને ઉત્તેજન આપ્યું હતું? કન્યા કેળવણીને. કેવી રીતે? પોતાની કુંવરી કે પુત્રી ને પોતે શાળાએ મોકલીને કન્યા કેળવણીને ઉત્તેજન આપ્યું હતું. યસ, કન્યા શાળા અને પ્રાથમિક શાળા બંને યાદ રાખજો. કન્યા કેળવણીની સાથે એમણે શિક્ષણનો પણ પાયો નાખ્યો હતો 1852માં, રાઈટ? તો મહારાજા જસવંતસિંહજીએ ચીની પત્રકાર પાસે પોતાના કાચ ચિત્રો તૈયાર કરાવીને શું કર્યું હતું? અમલદારોને ભેટ આપ્યા હતો. જે બેઝિકલી જે આ કાચ ચિત્રની કળા છે એ ક્યાંથી આવેલી છે? તો ચીની છે, પોર્ટુગીઝ છે, ચાઇના છે, એ બધા સ્થળેથી આપણે અહીંયા આવેલી છે. તો એ વસ્તુ ધ્યાન રાખજો. બવાસ નહીં પરંતુ ખવાસ. ખવાસ ચિત્રકળા, આનું નામ છે ખવાસ. ખવાસ, બરાબર? તો ખવાસ ચિત્રકળા શું છે? તો ભાઈ ભાવનગરના મહારાજાના હજુરિયા છગનના ખવાસ ચિત્રકળા સાથે જોડાયેલા છે. કોણ જોડાયેલું છે? હજુરિયા છગન. ચિત્રકળાના વિકાસ માટે ભાવનગરના મહારાજા તખતસિંહે અને ભાવસિંહજીએ બંનેએ રાજા રવિવર્માને શું કર્યું હતું? પોતાના દરબારમાં નિમંત્રિત કર્યા હતા. તમે જોયું કે તખતસિંહજીના દરબારની અંદર આપણે જોયું કે શેનો વિકાસ વધારે જોવા મળે છે? શિક્ષણ છે, આરોગ્ય છે, એના સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. પરંતુ ભાવસિંહજી બીજા છે એ લગભગ કેવા હતા? કલાપ્રેમી રાજવી હતા. એટલે એમના સમયની અંદર બધી કલાઓનો વધારે વિકાસ થયેલો જોવા મળે છે. તો એ રીતે છે ને ઘણીવાર ખ્યાલ ના હોય ને તો આવી વસ્તુ યાદ રાખવાની કે જો કંઈક શિક્ષણ પૂરતું પૂછાય છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ કોઈ ક્વેશ્ચન આવે છે કે આરોગ્ય, તો એમાં કોણે વધારે કામ કર્યું છે? તો ભાઈ એમાં કર્યું છે તખતસિંહજીએ. પરંતુ એનો પાયો શિક્ષણનો કોણે નાખ્યો છે? તો જસવંતસિંહજીએ. કલા ક્ષેત્ર આવ્યો છે તો ભાવસિંહજી બીજાએ. અને કૃષ્ણકુમારસિંહજી વિશે તો તમને ખબર જ છે કે એમણે પોતાનું રજવાડું સૌથી પહેલા સોંપ્યું હતું અને મદ્રાસના ગવર્નર બન્યા હતા. તો એ રીતે યાદ રાખજો. યસ, હવે પ્રસિદ્ધ બેટ જોઈએ. તો કયા કયા છે પ્રસિદ્ધ બેટ? તો એની ભાવનગરમાં સુલતાનપુર બેટ, પીરમ બેટ, માલ બેટ અને જગીર. આ મોસ્ટ આઈએમપી છે. આમાંથી પૂછતે તમને કે આ બેટ કયા જિલ્લાની અંદર આવેલો છે? મોસ્ટ આઈએમપી છે. અને પર્વતો અને ડુંગરો, આ પણ મોસ્ટ આઈએમપી છે. ખોખરના પર્વતો, મોરધારના પર્વતો અને શેત્રુંજી ડુંગર કયા જિલ્લાની અંદર આવેલો છે? તો ભાવનગર. તો આ બધું ફેક્ચ્યુઅલ ડેટા છે. કોઈ ટ્રીકથી યાદ રાખવાનો ટ્રાય કરજો જે રીતે તમે યાદ રાખતા હોય. જાણીતા કુંડ, આ પણ ફેક્ચ્યુઅલ ડેટા છે. બરાબર, બ્રહ્મકુંડ પૂછાઈ ગયેલો છે. ગોમતી કુંડ પણ છે. બંને યાદ રાખજો. રક્ષિત સ્મારકો, બરાબર. તળાજાની ગુફાઓ મોસ્ટ આઈએમપી. ભવનાથનું મંદિર, ફિરંગી દેવળ, બ્રહ્મકુંડ, બરાબર. આના સિવાય આ બધા પ્રાચીન નામો યાદ રાખવાના છે. આખું ઇમ્પોર્ટન્ટ છે. પ્રાચીન નામો તો તમને એકાદું દેખાશે જ, બરાબર. કોઈના કોઈ જિલ્લાના, કોઈના કોઈ સ્થળનું, કોઈ નદીનું, કંઈક ના કશાકનું તો પ્રાચીન નામ પૂછાશે જ તમને. પ્રખ્યાત વસ્તુઓ આ પણ યાદ રાખજો. ખાસ તો સિહોર, એમાં તાંબા પિત્તળના વાસણોનું ગૃહ ઉદ્યોગ અને પિત્તળનું નકશીકામ એ પૂછાય છે. અને હાથીદાંતની બનાવટ એ મહુવા ખાતે. ગુલકંદ પાલીતાણાનું
એ બધા ક્વેશ્ચન પૂછાય છે એક્ઝામમાં. મેં તમને કીધું હતું અગાઉ એ પ્રમાણે દાડમ બરાબર સૌથી વધારે ફેમસ છે ભાવનગરના. તો એના સિવાય તમને ખબર હશે ભાવનગરી ગાંઠિયા પેંડા, એ તો આપણે જાણીએ જ છે. થાબડીના પેંડા જેને કહીએ છીએ કણીવાળા, બરાબર, એ પણ ભાવનગર ખાના ફેમસ છે. પુસ્તકાલયો, તો આની અંદર બાર્ટન લાઇબ્રેરીનો ક્વેશ્ચન લગભગ એક્ઝામમાં 3 થી 4 વાર આવેલો છે. બાર્ટન લાઇબ્રેરી કયા જિલ્લામાં આવેલી છે? તો બાર્ટન લાઇબ્રેરી આવેલી છે ભાવનગર ખાતે, જેની સ્થાપના થઈ હતી 1882માં. જેની સ્થાપનામાં કોનો હાથ હતો? તખતસિંહજી ગોહિલ. મેં તમને કીધું પુસ્તકાલયોની સ્થાપના એમણે કરી હતી, તો એ સમયે બાર્ટન લાઇબ્રેરીની સ્થાપના થઈ હતી. તો એ ખાસ ધ્યાન રાખજો. મ્યુઝિયમ, બાર્ટન મ્યુઝિયમ અગેન શહેરમાં, આ પણ મ્યુઝિયમ જ છે જેની અંદર પુસ્તકોનો સંગ્રહ છે. તો આ પણ થયું હતું તખતસિંહજી ગોહિલના સમયમાં. મ્યુઝિયમ અને આર્ટ ગેલેરી, બાળ સંગ્રહાલય, હુન્નર કલા મ્યુઝિયમ. ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ જોઈએ, એની સ્થાપના, એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે 1955ની અંદર, ભાવનગર ખાતે આવેલું છે. પર્સોલેનિયા એટલે કે એક જ વ્યક્તિત્વના જીવનને પ્રદર્શિત કરતું હોય એને પર્સોલેનિયા, પર્સનલ શબ્દ પરથી શબ્દ આવ્યો છે પર્સોલેનિયા, લેટિન વર્ડ છે. એટલે કે જે કોઈ એક જ વ્યક્તિના જે જીવનને શું કરે છે? પ્રદર્શિત કરે છે, એ પ્રકારનું છે. એટલે માત્ર ગાંધીજીના જીવન પર આધારિત છે, બરાબર. રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીની અંગત વસ્તુઓ શું કરવામાં આવી છે? અહીંયા પ્રદર્શિત કરવામાં આવી છે. તો એ વસ્તુ ધ્યાન રાખજો. કૃષિ ઉત્પાદનો, બરાબર. કૃષિ ઉત્પાદનમાં દાડમના ઉત્પાદનમાં મેં તમને કીધું કે દાડમ ખૂબ ફેમસ છે, પહેલા ક્રમે છે. એમાં વનસ્પતિ ઘીમાં પણ એના ઉત્પાદનમાં પણ પ્રથમ ક્રમે છે. ડુંગળીમાં પ્રથમ ક્રમે છે, જુવારમાં પ્રથમ ક્રમે છે, અને જામફળમાં કયા ક્રમે છે? બીજા ક્રમે છે. જામફળમાં મોટે ભાગે પ્રથમ ક્રમે આવશે અમદાવાદ જિલ્લો, બરાબર. તો જામફળમાં બીજા ક્રમે છે. તો આ આખું યાદ રાખજો. પહેલું, બીજું ને ત્રીજું તમારે હંમેશા યાદ રાખવાનું. શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ, શામળદાસ કોલેજ મેં તમને કીધું ખૂબ જ જૂની કોલેજ છે. મહારાજા તખતસિંહજી દ્વારા એમની સ્થાપના કરવામાં આવી હતી 1885માં, જેમણે શિક્ષણને ખૂબ જ, મેં તમને કીધું કે સ્થાપના ભલે શિક્ષણનો પાયો જસવંતસિંહજી નાખ્યો છે, પણ એને આગળ લઈ જવામાં મદદ કરી છે મહારાજા તખતસિંહજી, જે ખબર કોણ હતું? કવિ કલાપીના પિતા હતા. દક્ષિણામૂર્તિ વારંવાર પૂછાય છે. કોણ? નાનાભાઈ ભટ્ટ, 1938 આંબલા ખાતે, બરાબર. લોકભારતી પૂછાય છે સણોસરા. મોસ્ટ આઈએમપી જે છે મનુભાઈ પંચોળી દ્વારા 1953માં ગ્રામ્ય શિક્ષણને વેગવાનું બનતું બનાવવા માટે એની સ્થાપના થઈ છે. લોકભારતી અને આ બંને ખાસ પૂછાય છે. લોકભારતી સણોસરા અને દક્ષિણામૂર્તિ આંબલા, આ બંને ખાસ ધ્યાન રાખજો. વારંવાર પૂછાતો ક્વેશ્ચન છે, બરાબર. એક્ઝામમાં ગમે ત્યાં એનું રિફ્લેક્શન તમને જોવા મળશે. મહારાજા કૃષ્ણકુમાર યુનિવર્સિટી. એક આ અંકુર શાળા જે છે એ મંદબુદ્ધિના બાળકો માટે ફેમસ છે, એ પણ યાદ રાખજો. સિહોરી માતાજીનું મંદિર, સિહોર શહેરની મધ્યમાં ઊંચી ટેકરી પર આ સિહોરી માતાજીનું નાનકડું મંદિર આવેલું છે. સિહોરી માતા જાની બ્રાહ્મણ કુટુંબના શું કહેવાય છે? કુળદેવી કહેવાય છે. બ્રાહ્મણમાં જે જાની બ્રાહ્મણ હોય છે એ લોકોના શું કહેવાય છે? સિહોરી માતા કુળદેવી ગણાય છે. આ મંદિર મહારાજા તખતસિંહજીએ બંધાવેલું. અગેન ઇમ્પોર્ટન્ટ, સિહોરી માતાજીનું મંદિર કોણે બંધાવેલું? મહારાજા તખતસિંહજીએ. ત્યાંથી જૂના ખોદકામના મળેલ પથ્થરોમાં મારુદેવી નામ જોવા મળે છે. મારુદેવની નામ, જે પથ્થરો જૂના મળી આવ્યા છે એની અંદર મારુદેવી નામ જોવા મળે છે, રાઈટ. અયોધ્યાપુરમ, જેને નવા ગામ તરીકે ઓળખીએ છીએ, ભાવનગરના વલભીપુર તાલુકામાં આવેલું છે અયોધ્યાપુરમ. જૈન ધર્મનું એક મોટું ધાર્મિક સ્થળ માનવામાં આવે છે. દેરાસરમાં એશિયા ખંડ ખાતે આવેલી મોટામાં મોટી ભગવાન શ્રી મહાવીર સ્વામીની મૂર્તિ અહીંયા જોવા મળે છે, જે એક જ પથ્થરમાંથી બનાવેલી છે. એટલે એને શું કહેવાય છે ઇંગ્લિશમાં? મોનોલિથિક, બરાબર. તમને એક્ઝામમાં પણ આવો ક્વેશ્ચન પૂછાય કે વોટ ઇઝ મોનોલિથિક, તો એક જ પથ્થરમાંથી. લિથિક એ છે એટલે પથ્થર, બરાબર. પથ્થરને
પથ્થરનું પ્રતિનિધિત્વ કરે છે લિથિક વર્ડ. અને મોનો છે એટલે કે એક, મોનો એટલે સિંગલ, એક જ, એટલે મોનોલિથિકમાંથી બને છે, એક જ પથ્થરમાંથી બનાવેલી મૂર્તિ. તો મોનોલિથિક એટલે એશિયા ખંડની અંદર સૌથી મોટી મહાવીર સ્વામી કે જેઓ જૈન ધર્મના 24મા તીર્થંકર હતા એની મૂર્તિ જોવા મળે છે. કઈ જગ્યાએ? નવાગામ અયોધ્યાપુરમમાંથી. બરાબર. અંબાજી માતાજીનું માય મંદિર ઉમરાળા ગામની વચ્ચે આવેલું છે અને સ્થાપના થઈ છે સંવત 2015 પોષ સુદ પૂનમના શનિવારના દિવસે અંબાજી માતાનું મંદિરે. અને મંદિરમાં દર પૂનમે મેળો ભરાય છે. રાઈટ. હાટકેશ્વર મહાદેવ મંદિર ઇમ્પોર્ટન્ટ છે. હાટકેશ્વર મહાદેવ મંદિર ક્યાં આવેલું છે? કયા? તો પાલીતાણા ખાતે આવેલું છે. પૂછાયેલો ક્વેશ્ચન છે આ એક્ઝામમાં. પાલીતાણા શબ્દ છે. બરાબર. તો પાલીતાણા ખાતે, પાલીતાણા નજીક આવેલું છે હાટકેશ્વર મહાદેવનું મંદિર. પાલીતાણા રાજ્યના રાજકુંવરી શ્રી બાજી રાજબા જેઓ મોરબી રાજ્યના મહારાણી હતા, તેમના પુત્ર અને રાજકુંવર શ્રી લગધીરજી સિંહે શું કર્યું હતું? આ મંદિરનો શું કરાવ્યો હતો? જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તેમના માતૃશ્રીના દેહાવસાન થતા શ્રી બાજી રાજબાએ ધર્માદા ફંડ બનાવેલ અને મંદિરનો શું કર્યો હતો? વહીવટ કર્યો હતો. તો પાલીતાણાના રાજ્યના રાજકુંવરી શ્રી બાજી રાજબા શું હતા? તેઓ મોરબી રાજ્યના પણ શું હતા? મહારાણી હતા. અને તેમના પુત્ર અને રાજકુંવર શ્રી લગધીરજી સિંહે શું કરાવ્યું હતું? આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તો એ ખાસ ધ્યાન રાખજો. ભારત માતા મંદિર સિહોર તાલુકાના મઢડા મુકામે આવેલું છે. ક્યાં? સિહોર તાલુકાના મઢડા મુકામે. કચ્છી જૈન શિવજી દેવસીએ રાષ્ટ્રીય ભાવનાથી પ્રેરાઈને ભારત માતા મંદિરની સ્થાપના ક્યારે કરી હતી? આશરે 100 વર્ષ પહેલા કરી હતી. તો કોના દ્વારા બનાવવામાં આવેલું છે? શિવજી દેવસી. અને આ શેના માટે ડેડિકેટેડ છે? તો રાષ્ટ્રીય ભાવનાથી સ્થાપના કરવામાં આવી છે. એટલે કે ભારત માતા મંદિર એ સ્વતંત્રતા સાથે, ભારત માતાની ભક્તિ સાથે, દેશભક્તિ સાથે રિલેટ કરે છે. રાઈટ. ઓકે. શેત્રુંજય આ થોડો મોટો ટોપિક છે તો આપણે અહીંયા સુધી રાખીએ. લગભગ 25 થી 30% બાકી છે ભાવનગર જિલ્લો. તો એ કાલે આપણે કમ્પ્લીટ કરીશું પહેલા. એના પછી બોટાદ જિલ્લો મેં તમને કીધું 15-20 મિનિટ લાગશે. એના પછી મોરબી લઈશું અને છેલ્લે સુરેન્દ્રનગર લઈશું. એટલે બેઝિકલી તમે 3 કલાકની ગણતરી રાખજો કે આપણે કાલે 3 કલાક 12 થી 3 ઓલમોસ્ટ 3 થી 3:15 પણ થઈ શકે છે. એટલે એ રીતે મેન્ટલી પ્રિપેર રહેજો કે આપણે એટલું કમ્પ્લીટ કરવાનું છે. એના પછી આપણે અમરેલી જિલ્લો બાકી રહેશે સૌરાષ્ટ્રમાં અને જામનગર રહેશે જે આપણે નેક્સ્ટ વીક લઈ લઈશું. અને એના પછી આપણે સાઉથ ગુજરાતમાં મૂવ થઈશું જેની અંદર હાર્ડલી તમને લગભગ સુરત જિલ્લો છે એ લાંબો જોવા મળશે. એના સિવાયના બાકીના જિલ્લા નાના નાના છે એટલે જે ફટાફટ પતી જશે. એટલે વિધિના આ મંથના એન્ડની અંદર ટાર્ગેટ છે કે બહુ બધું સપ્ટેમ્બર સ્ટાર્ટિંગમાં આપણે આપણો સિલેબસ કમ્પ્લીટ કરી લઈએ. એટલે ક્યારે પણ એક્ઝામ આવે તો તમે રિવાઇઝ કરી શકો. અહીંયા સુધી કોઈને કંઈ કન્ફ્યુઝન હોય તો પૂછી લો મને. કોઈને કોઈ કન્ફ્યુઝન છે?